તો વાત હવે ગણેશ મહોત્સવની। ભરૂચના જ્યોતિનગર વિસ્તાર ખાતે આવેલ ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું છે। ગણેશજીની મૂર્તિના પણ હવે અનેક સ્વરૂપ જોવા મળે છે। તેવામાં ભરૂચના ગણેશજીની અયોધ્યાનું મંદિર અને રામ ભગવાનની મૂર્તિના કોન્સેપ્ટ સાથે તૈયાર કરાયા છે। આ મૂર્તિને જોવાની ગણેશજીના દર્શન માટે ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે। 2024ના ગણેશ મહોત્સવની અંદર हिंदुओं ने समग्र भारत देश नु गौरव एवं भगवान श्री राम नु मंदिर जे अयोध्या में स्थापित थयुं एनी आबेहूब प्रतिकृति साथे आ वर्षे बीएनएस ग्रुप भरूचना लोको माटे भगवान श्री राम नु मंदिर नु नજરાણું आ वखते खुल्लू मूक्युं छे। तो हवे वात भादरवी पूनमनी। બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય રહેલું છે, જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે। પગપાળા જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ, પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શને જઈ રહ્યા છે। હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે। યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવવા નીકળી ગયા છે, તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઊંઝાથી 750 મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો। સામા પાંચમીના દિવસે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો અને આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચડાવી હતી। ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી 750 મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો। સ્વૈચ્છિક સંસ્થા RK ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો। આજે અમે ટોટલ 700 થી 800 બહેનો ઊંઝા ગામ RK ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આજકાલ કરતાં 17-18 વર્ષ થઈ ગયા। 700 થી 800 બહેનોને ઋષિ પાંચમના દિવસે સ્પેશિયલ વિશ્વેશ્વર નાહવા માટે લઈને આવે છે અને અંબાજી દર્શન કરવા માટે લઈને આવે છે। ખૂબ ભીડભાડ હોય છે એટલે અમે એડવાન્સમાં સારી વ્યવસ્થામાં દર્શન કરી દીધા। 750 થી 800 બહેનો આવેલ છે। આ સંઘમાં આગોતરા એવું આયોજન છે કે ભાદરવી પૂનમના દિવસે મેળો બહુ મોટો થતો હોય છે। એના ભાગરૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોતરા આયોજન કરેલ છે। વન ટ્રી ફાઉન્ડેશન પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંહ। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજરાવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના। આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે। યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે।
દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે. revitalizing India's communities. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. આ તરફ પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. દાહોદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ લીંબડી, જાલોદ, દાહોદ સહિતના આસપાસના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. ખેડાના કટલાલ શહેરમાં પણ વરસાદ પડ્યો. કટલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક પ્રસરી. દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામ્યો. અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. અરવલ્લી, મોડાસા, ભીલોડા સહિત શહેરો અને ગામડાઓમાં વરસાદી જમાવટ કરી. ભીલોડામાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. તોફાની વરસાદને કારણે ભીલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા. નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ 2 કાંઠે વહેતી નજરે પડી. નદીમાં પુષ્કળ પાણીની આવકથી આસપાસના ગામડાના લોકો ખુશ થયા. અરવલ્લીના ભીલોડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સવારથી મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી. ભીલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ખલવાડ, ભવનાથ, લીલચા, માકરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ મોડાસા શહેરમાં પણ વરસાદે એન્ટ્રી મારી. 3 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો. ડીપ વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, કોલેજ રોડ પર પણ વરસાદ વરસતા રોડ પલળી ગયા. નદીમાં પાણીનું ધસમસતું પૂર, પ્રચંડ પ્રવાહમાં તણાતી કાર, પાણી વચ્ચે બચાવોની બૂમો પાડતું દંપતી અને દિલધડક રેસ્ક્યુ. તોફાની પાણીમાં જળ વચ્ચે જિંદગીનો જંગ લડતા દ્રશ્યો છે સાબરકાંઠાના. અહીં ભારે વરસાદ બાદ નદીમાં ગાંડી તૂર થઈ અને વહેતા વહેણ જોવા મળ્યા. ત્યારે કડિયાદરા પાસેની ભૂતિયા ગામની નદી પણ ખૂંખાય. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ કરી પધરામણી. કડાણા ડેમમાંથી છોડાયું અધધ પાણી. મહીસાગરના કડાણા ડેમમાંથી ઉપરવાસથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાના 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ પર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. તો અરવલ્લી, માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ પડ્યો. 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો. લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. આ તરફ પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. દાહોદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ લીંબડી, જાલોદ, દાહોદ સહિતના આસપાસના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. ખેડાના કટલાલ શહેરમાં પણ વરસાદ પડ્યો. કટલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક પ્રસરી. દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામ્યો. અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા. ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.